નમસ્કાર મિત્રો, તો હું આશા રાખું છું કે જે વ્યક્તિઓ મને એડ્રેસ, સરનામા, પિનકોડ નંબર, મોબાઈલ નંબર સાથેના મોકલ્યા હશે એ તમામને સિંદૂરના બીજના કુરિયર મળી ગયા હશે। તો મિત્રો, ઘણા બધા વ્યક્તિઓના ફોન કોલ આવતા હતા કે જે સિંદૂરના બીજ અમને જે આ મળ્યા છે એને કઈ રીતે ઉગાડવા। તો મિત્રો, આ જે સિંદૂરના બીજ છે એને તમે ડાયરેક્ટલી બીજા બીજની જેમ ઉગાડી શકતા નથી, કારણ કે આ બીજને ઉગાડવા માટેની એક પ્રોસેસ અલગ હોય છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને સિંદૂરના બીજ કઈ રીતે ઉગાડવા એ વિશેની હું સંપૂર્ણ માહિતી આપીશ। તો મિત્રો, સૌપ્રથમ તો તમને સિંદૂરના બીજ મળ્યા હશે તો મિત્રો આવા ખુલ્લા પાત્રની અંદર તમે એક વખત કાઢી લેજો, જે તમારે ઉગાડવા હોય એ। પણ મિત્રો, બીજી વાત એ પણ હું તમને કહું કે આ સિંદૂરના જે બીજ છે એ તમે જો આવી રીતે કોઈ પાત્રની અંદર કાઢ્યા હોય અને મિત્રો એ જે બીજ છે એને તમે ડાયરેક્ટલી તમારે ઉગાડવાના નથી। આ જે સિંદૂરના બીજ છે એ તમે જેટલા બીજ ઉગાડવા માગતા હોય એટલા બીજને સૌપ્રથમ તમારે પાણીની અંદર પલાળવાના રહેશે, એટલે કે એક 12 કલાક સુધી તમારે આ જે બીજ છે એને તમારે પાણીમાં ફોગવીને રાખવાના રહેશે મિત્રો। ત્યારબાદ આ જે બીજ છે એને તમે કોઈપણ જગ્યાએ, એટલે કે જ્યાં માટી હોય અને ખાતરવાળી માટી હોય અથવા તો કોકોપીટવાળી માટી હોય, ખાતર કોકોપીટને વર્મી કમ્પોસ્ટવાળી માટી હોય એવી જગ્યાએ 1 ઇંચ એટલે કે લગભગ આશરે આટલાથી વધારે ઊંડા વાવવાના નથી। પણ મિત્રો, એ પહેલાં તમારે આ જે બીજ છે એને તમારે પાણીની અંદર પલાળવા પડશે। ત્યારબાદ 12 કલાક પછી પાણીની અંદર પલાળ્યા બાદ 12 કલાકનો સમય જ્યારે થઈ જાય છે ત્યારે એ જે બીજ છે એને કાઢી લઈ અને આવી રીતે ખુલ્લા કરી દેવાના છે અને ત્યાર પછી 2 થી 3 કલાક પછી જ એ બીજ છે એને વાવવાના રહેશે। મિત્રો, આ બીજની જો હું બીજી વાત કરું તો એને જે ટેમ્પરેચરની જે જરૂરિયાત હોય છે એ ટેમ્પરેચર 20+ ડિગ્રીનું હોવું જરૂરી છે। મિત્રો, મેં જે તમને બધાને સીડ્સ મોકલ્યા છે, બીજ મોકલ્યા છે, એનો સમયગાળો ડિસેમ્બરનો હતો અને ડિસેમ્બરનો અત્યારે ચાલી રહ્યો છે, બરાબર છે। ડિસેમ્બરની અંદર જે ટેમ્પરેચર છે એ ઘણું ઓછું હોય છે, માટે મિત્રો જો અત્યારે તમે બીજ ન વાવો તો વધારે સારું। અને આ જે બીજ છે એને તમે મૂકી રાખજો અને ફેબ્રુઆરી મંથની અંદર જ્યારે ઋતુ બદલાતી હોય અને જે ટેમ્પરેચર છે આ જે બીજ છે એ ટેમ્પરેચર જ્યારે બદલાતું હોય, ટૂંકમાં વધતું હોય, ત્યારે જો આ બીજ વાવવામાં આવે તો તમને સંપૂર્ણપણે તમામ પ્રકારના બીજ તમારા ઉગી જશે। તેમ છતાં પણ મિત્રો, ઘણા બધા વ્યક્તિઓને જો વહેલા ઉગાડવા હોય તો આ જે પ્રોસેસ છે એ કરી અને તમે એને ઉગાડી શકો છો। એટલે કે આ જે બીજ છે એને તમારે આવી રીતે આવું પાણી હોય તો એની અંદર તમારે નાખી દેવાના રહેશે, એટલે કે મૂકી રાખવાના રહેશે। 24 કલાક સુધી આ જે બીજ છે એને તમારે પાણીની અંદર ઓગાળી દેવાના રહેશે। ઓગાળી દેશો એટલે અંદર આ જે બીજ છે એ સિંદૂરના છે, એટલે એનો જે કલર છે એ તમે જોઈ શકો છો એમ કેસરી કલરનો છે। એટલે 24 કલાક રહેશે એટલે આ જે ઉપરના જે બીજ છે એની ઉપરનો જેટલો પણ કલર છે આપ જોઈ શકો છો એમ, જો સિંદૂરનો કલર અત્યારે મારી આંગળીઓએ પણ ચોંટ્યો છે। તો મિત્રો, આ જે સિંદૂરનો જે કલર છે એ તમને જે પાણી છે એની અંદરથી નીકળી જશે। ત્યારબાદ મિત્રો, આ જે સિંદૂરના બીજ છે અને 2 થી 3 કલાક ખુલ્લાની અંદર સૂકવ્યા બાદ, સૂકવેલો કે ગમે ત્યાં પણ મિત્રો ટેમ્પરેચર એને મળવું જરૂરી છે। અને મિત્રો, જે પણ વ્યક્તિઓ પછીથી ઉગાડશે એનો કોઈ વાંધો નથી, પણ જો કોઈને વહેલા ઉગાડવાની ગણતરી હોય તો આવી રીતે કરી અને 12 કલાક પલાળી મૂકી અને પછી એનો ઉપયોગ કરવાનો રહેશે। તમે જો આ બીજ જે છે એને તમે જ્યારે વાવો છો ત્યારે અત્યારે ટેમ્પરેચર નથી હોતું, તો એનું એક સરળ અને સરસ મજાનો હું તમને ઉપાય કહી દઉં છું। જ્યારે પણ તમે આવું નાનકડું કુંડું અથવા તો પછી કોઈ આવું ડીશ કે એવું કોઈ પાત્ર તમે લેશો તો આ જે પાત્ર છે એની અંદર અહીંયા સુધી તમારે કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ અને માટી ત્રણે મિક્સ કરી અને ભરી દેવાના રહેશે। ત્યારબાદ 1 ઇંચ એટલે કે આટલું આમ નાનકડું હોલ્ડ જેવું કરી એની અંદર જે બીજ છે એ મૂકી દેવાના રહેશે। એટલે કે આમ રાઉન્ડની અંદર 10-15 જેટલા તમે બીજ એની અંદર મૂકી શકો છો। ત્યારબાદ મિત્રો, એની ઉપર તમારે પાણી આપી દેવાનું રહેશે। એ પણ હું તમને જણાવીશ, જો અત્યારે મેં પલાળી દીધા છે, પણ બીજો એક વિડીયો હું બનાવીશ એની અંદર કહીશ કે મેં કઈ રીતે વાવ્યા છે એ તમને સંપૂર્ણ માહિતી આપીશ। પણ એમ છતાં પણ આ વિડીયોની અંદર હું તમને કહી દઉં કે આવું કર્યા પછી પાણી આપી દેવાનું। પાણી આપ્યા બાદ પારદર્શક જે પ્લાસ્ટિક આવે છે, જે આપણે પારદર્શક એટલે કે વ્હાઇટ કલરની જે કોથળી આવે છે એને ઉપરથી આમ બાંધી અને આમ રાખી દેવાની અને તાપની અંદર મૂકવાનું નહીં, એને છાયામાં મૂકી દેવાનું, જેથી કરીને અંદર બફારો
થશે એટલે જે બીજ છે એ ઉગી જશે. એની પણ પ્રોસેસ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર કહીશ, પરંતુ ઘણા બધા વ્યક્તિઓના ફોન કોલ આવ્યા હતા એટલે આ પ્રોસેસ મારે તમને જાણ કરવી જરૂરી હતી. તો મિત્રો, આજનો આ વિડીયો સિંદૂર ઉગાડવા વિશેનો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. નેક્સ્ટની અંદર આ જે બીજ છે એ જે મેં પલાળ્યા છે એ જ બીજ પલાળ્યા પછી એની જે હું પ્રોસેસ કરવાનો છે એ હું તમને જણાવીશ. તો મિત્રો, વિડીયો તમે જો ગમ્યો હોય તો તમે સેવ કરી લેજો અને બીજા વિડીયો માટે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ.